કટઓફ ની વાત કરી દો. શ્વાસ નહીં લેવા દો. અમુક લોકો તો કેટલા કન્ફ્યુઝનમાં હશે નહીં એમ કે ઇરિગેશન ઇન્ટરવ્યુ ની તૈયારી કરું, એએમસી ની કરું, ડબલ એ ની કરું, ચાલુ વર્ક આસિસ્ટન્ટ છોડી દઉં કે પછી એવું થતું હશે ને હમણાં ત્યાં વાતાવરણ જેવું હશે ને. એસએમસી ને ચાલુ રાખું બંધ કરી દઉં. પેલું વોટ્સએપ વાળું બંધ થઈ ગયું, એ ટ્રાય કરતો હતો 10 મિનિટ થી. પેલું વોટ્સએપ થી શેર થતું ને પેલા એક વોટ્સએપ બીજામાં ખુલતું. કઈ નઈ થયું નહીં મારથી, શીખતો હતો. બહુ ટાઈમ થઈ ગયો ને. જો મેલ ની વાત કરીએ. જનરલ, ઈડબ્લ્યુએસ, ઓબીસી, એસસી, એસટી, ફિમેલ જનરલ, ઈડબ્લ્યુએસ, ઓબીસી, એસસી અને એસટી. બરાબર. આમાં હાઈએસ્ટ માર્ક્સ મળ્યા. બરોબર. એ પ્રમાણે છોકરાઓની અંદર હાઈએસ્ટ માર્ક્સ સાંભળવા મળે એપ્રોક્સ 158 આજુબાજુ. ગર્લ્સમાં હાઈએસ્ટ સાંભળવા મળ્યા 146 બાજુ. હે તમારે કોઈ નામાંથી વધારે? એ મિત્ર શુભમ, કોઈ વધારે છે આમાંથી? કે ફોર્મ જ નહીં ભર્યા? ઓકે. આપણે ગૂગલ ફોર્મ ભરાયા ને, હવે ખબર નહીં સાચા ખોટા લોકોએ કેવા ભર્યા એના ઉપર તો બહુ કોમેન્ટ નહીં કરી શકતો, પણ એટલું કહું કે અબો 180 વાળા, 120 વાળા, સોરી 180 નહીં 120 વાળા કેટલા ફોર્મ ભરાણા? ફોર્મ ભરાણા લગભગ 200, 300, 400, 500, 800 જેવા ફોર્મ ભરાણા. તમે જ ભરતા નહીં હાળા. 120 થી ઉપર વાળા ગૂગલ ફોર્મ ભરવા વાળા 200 જણા છે બોયસમાં. 120 માર્ક્સ ઉપર. અને ગર્લ્સ ની વાત કરું, 100 માર્ક્સ ની ઉપર આટલા જણા હે આપણામાં, આટલા લોકોએ ફોર્મ ભર્યું 120. અને આની વાત કરું, ગર્લ્સ ની અંદર 100 ની ઉપર ફોર્મ ભરવા વાળા 30 લોકો હે. એટલે કે એનાલિસિસ પકડવા માટે ખાલી ઘરના જ દિવાળ આપું કે એ તો રહેવાનું નહીં, કેટલું કરીએ કે. આમાં મોટી મોટી તકલીફ એ પડી ગઈ. આમાં મન તો ને સાચું કહું તો બધા 84 જ પાસ થઈ ગયો. પણ મોટો ઇશ્યુ એક એ થઈ ગયો, વેઇટિંગ નહીં ને. વેઇટિંગ કરી નાખ્યું ને. આમાં હે પેલામાં નહીં નહીં. આમાં કેટલું હે 1.2 એ કેટલું હે? હું કન્ફ્યુઝન હતો, એ પૂછવું હતું મારે, તમને જ પૂછવું હતું. 824 ડબલ એમાં નહીં. ઓકે ઓકે. આમાં કેટલું વેઇટિંગ છે? અરે 240% નહીં કહેતો હું, એ તો મને ખબર હે. બે ગણું છે ને કે 35%? મને નહીં મળ્યું ક્લિયર એટલે કહું. 2x ફાઇનલ હે? 2x હે કે 35% હે?
35%. એક રીતે સમજો ને, 900 વેકેન્સી છે. 900 માંથી વેઇટિંગ ટુ 35% અને 2F બોલાવે. ઓકે ઓકે, ડન 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 ડન. એટલે સમજી લો ને, ટોટલ 35% પાસ થશે. 994 વત્તા 35%, કેટલા થાય? 35%. મેં સિઝનિંગમાં હશે ને કોકને 58-59. 994 ના 35% કેટલા થાય? 348. વાહ, જબરદસ્ત. મારે ખાલી એટલું કીધું હતું, 350 આજુબાજુ, તો આ પાસ થઈ ગયો. મારે એટલું જ સાંભળ્યું હતું. 994 જે 1000 ની બાજુનો આંકડો, તો 348, બરોબર. ચાલે, 350 કોત કઈ વાંધો નહીં. એટલે લગભગ લગભગ સમજો ને તમે, 1350 લોકો પાસ કરવાના. જ્યારે 1350, એનું કારણ કેમ કે આમાં ઘણા બધા લોકો એવા હશે કે જે લોકો ઇરિગેશનને પહેલી પ્રાયોરિટી આપશે, ઘણા બધા. અને હું પોતે માનું કે ઇરિગેશનને પહેલી પ્રાયોરિટી આપવી જોઈએ. શું કીધું? ઘણા બધા ઇરિગેશનને પ્રાયોરિટી આપશે, અને હું પોતે બી માનું ઇરિગેશનને પ્રાયોરિટી આપવી જોઈએ પંચાયત કરતા પહેલા. પણ તમારામાંથી જ અમુક ને શું કહેવાય, પેલું હોય કે મારું એ મારું, તારું ઈ મારું. નહીં પેલી કહેવત, બધી જ લઈ લઉં, સવાર ઇરિગેશનની નોકરી કરી લઉં, સાંજે પંચાયતની નોકરી કરી લઉં, બરોબર. એવા અમુક પબ્લિક હશે તમારામાં, બંને જગ્યાએ એમ પછી એવું સ્ટેટસ મૂકશે કે ક્લિયર સેકન્ડ એક્ઝામ, ગવર્મેન્ટ એક્ઝામ, પ્રાઉડ કરીને પેલો ચશ્માવાળો ફોટો મૂકશે. એવી પબ્લિક જે હશે, એને ખાલી બાદ કરી નાખો ને, તો કટઓફ સારામાં સારું નીચું જાય. સારામાં સારું કટઓફ નીચું જાય, બરોબર. એટલે એવું માનીએ 1350 માંથી લગભગ 800-850 સીટ આ બાજુ અને 500 સીટ આ બાજુ. આપણે એ રીતે જ ગણીએ. હશે હશે, ઘણા બધા હશે. મને હવાર પૂછીને જાય કે સાહેબ ઇરિગેશન સારું સારું ને સાહેબ? મેં કીધું હા સારું. પંચાયતમાં ના જવાય ને? ના જવાય. પછી બીજા દિવસે ખબર પડે, કોકનો ફોન આવે, સાહેબ પેલો તો ડીવી કરાઈ ના આવ્યો. એટલે હવે વિશ્વાસ જ ઉઠી ગયો દુનિયા ઉપરથી, સાચું કહું ને તો. એટલે આમાં આમાં કટઅપ કેટલું લાગે? તમને હું કટઅપ લાગે જનરલ નું? સાચું સાચું કહેજો, એકદમ એકદમ સાચું સાચું કહેજો. પંચાયતમાં કેમ ન જવાય રિદ્ધિબેન? પંચાયતમાં કેમ ના જવાય એવું કશું નહીં. પણ આ તો હવે બે ચોઈસ મળતી હોય, પણ ઘરવાળા બે બતાવતા હોય, સમજો. હવે બે માંથી મારે એક જ ગમાડવાનું થાય, નિયમ તો એવું જ કહે ને. તો હું ઇરિગેશન ગમાડું, પંચાયત ના ગમાડું. પંચાયતમાં મારો બોસ હશે ને, મતલબ મારા કામ થોડા કે ટાઈપ ના આવશે, બોસ બી થોડો કે ટાઈપ નો આવશે. એમાં ટીડીઓ બીડીઓ ને બધા જોડે લમડા લેવાના આવશે, બરોબર. નો ડાઉટ ડી જ હશે મારી ઉપર તો, પણ તોય કામ એવા બધા આવશે. અને આની અંદર ઇરિગેશન ની અંદર કામ કેનાલ ના, ડેમ ના એ બધા હશે ને, આપણો પેરેન્ટ ડિપાર્ટમેન્ટ કહેવાય. ઇરિગેશન, આરએનબી, બધા પેરેન્ટ ડિપાર્ટમેન્ટ કહેવાય, સમજે? એકદમ ફૂલ્લી ફેક્ટર ઓફ સેફ્ટી સાથે લખું માર્ક્સ. 113 થી 115 આ મેક્સિમમ હો. પછી પર્સનલમાં મેસેજ કરતા નહીં, ધોઈ નાખીશ, બરોબર. 112 થી 113 નહીં જાય. 110 પ્લસ કન્ફર્મ નહીં જાય, મને ખબર હે. આ ફૂલ્લી ફેક્ટર ઓફ સેફ્ટી સાથે. પણ અમુકનો પર્સનલ મેસેજ આવશે, સાહેબ 112 થાય છે. 108 થી 110, 106 થી 108, 98 થી 99. ગર્લ્સ નું શું લાગે? ગર્લ્સ નું શું લાગે?
ખાલી આર્યું 85 આજુબાજુ, બાકી 80. ખબર નહીં, મારી આત્મા આવું કે છે. પછી સાચું ખોટું ખબર નહીં. મને લેવા આવવા જોઈએ કે કાંડ બંધ ના કરતો. આ ફાઇનલ નું કીધું અમે, આ ફાઇનલ નું કીધું. હવે ધારો કે ફાઇનલ આન્સર કી આવે, બરોબર, અને બધાને ધારો કે 8-8 9-9 માર્ક્સ વધે, તો એ પ્રમાણે થોડું કટ ઓફ ઊંચું જાય ખરી. હવે મને ખબર નહીં કે ફાઇનલ આન્સર કીમાં શું ફેર પડે. હાલના માર્ક્સ પ્રમાણેની વાત છે રે. આઈફોન મારે 105 AWS મેલ તો થશે નહીં ને. જો મેં શું કીધું, અબો સાઈડ છે. હવે આમાં તને એક વસ્તુ કહું, તે પૂછ્યો પ્રશ્ન વાત સાચી છે. માઇનસ પ્લસ જવાનો સ્કોપ નથી, સાંભળી લેજો. પ્લસ જવાનો બિલકુલ સ્કોપ નથી. માઇનસ નો સ્કોપ કેટલો છે? માઇનસ નો સ્કોપ કેટલો? 10 માર્ક્સ નો. મતલબ મેલનું 103 થઈ શકે. એનું કારણ શું? પ્લસ ઓર માઇનસમાં માઇનસ સાઈડ લખવાનું કારણ શું? ટુ કે ગણા લે, 2 ગણા. હવે તમારામાંથી ઇરિગેશન ની અંદર અહીંયા ડીવી કરાવવા જ ના આવે. સાંભળો, ડીવી કરાવવા જ ના આવે તો ગેરંટી સાથે કહું છું, જો ડીવી કરાવવા પબ્લિક એકવાર એમાં લાગી કે પછી અહીંયા ડીવી કરાવવા નહીં આવે ને, તો 100% કહું છું કટ ઓફ હે ને 100 ની ઉપર નહીં જાય. 102 103 અટકી જશે. એટલે હું આઈફોન તને એ આશા નહીં આપતો કે તું 105 પાસ થઈ જઈશ. આઈફોન તને 105 હું આશા નહીં આપતો, પણ હું તને નિરાશ બી નહીં કરતો. હું ખાલી એટલું કહેવા માંગુ છું, 105 માર્ક્સના સાઈડમાં મૂકી આપણે ડબલ ઇન એએમસી ની તૈયારી કરવી જોઈએ. અને 105 માં ખુશ થવાની જરૂર નહીં. જીલમી બેન આવી જશે 95 માં. રિતિક 112 ઓબીસી હું સમજી ગયો, તું અલગથી ના પૂછ લે, હું ધોઈ નાખીશ. સાચું પર્સનલમાં કટ ઓફ નો મેસેજ પર્સનલમાં કરો ને, એમાં થાય કેવું ખબર, 200-300 જણા મેસેજ દેવા ભારે પડે. હા રિદ્ધિબેન આવી જશે. આ જો હે ને, એટલે મારી વાત સાંભળો ને બાપુ, મેં કીધું તો ખરી, -10 સુધી જવાનો સ્કોપ છે. ખાલી આધાર તમારા ને તમારા જ ભાઈઓ બહેનો ઉપર છે. મને કેમ કે એ તો હું ના કહી શકું ને, દરેકની આત્મા પોતપોતાની, બરોબર. દરેકનું મન પોતપોતાનું, દરેકનું દિલ પોતપોતાનું, દરેકની ઇન્સાનિયત પોતપોતાની, દરેકની માણસાઈ પોતપોતાની, દરેકના એથિક્સ પોતપોતાના. એના ઉપર તો હું દરેકની અંદર ઝાંકીને જોઈ શકતો નહીં, બરોબર, કે એ માણસ શું કરશે. બરોબર, એટલા માટે મારે આ કટ ઓફ મેં તમને સેફર સાઈડ નું કીધું કે જેને જવું હોય જાય, તેલ લેવા જાય, જ્યાં વેરિફિકેશન કરાવવું હોય ત્યાં કરાવે, 108 જોબ લે તોય આની ઉપર હશો એટલે તમે પાસ. એક આ વસ્તુ મેં કીધી. અને જો આપણા માણસો સારા હશે, આપણા માણસો દિલદાર હશે, માણસાઈ વાળા હશે, એથિક્સ વાળા હશે, થોડુંક એક વિચારશે કે ના આ મારો ભાઈ બી છે ને આજ મારી બેન છે, તો ગેરંટી સાથે કટ ઓફ આટલું જ હશે. બરોબર, એટલે એવું ટેન્શન મગજમાંથી કાઢ નાખો. શું કીધું? તો તમારું કટ ઓફ સમજો કે 100 ટચ થઈ જશે, અને ગર્લ્સમાં બધું 80 80 તો કમ્પલસરી છે. શું કીધું? હવે તમારા ઉપર આધાર રાખે છે, બાકી આનથી ઉપર કટ ઓફ નહીં જાય. આ મેં સેફર સાઈડ નું કીધું. પણ તમને લાગે છે, હજી હું તમને એમ કહું, ભમી ફરીને હું એક જ ટોપિક ઉપર આવું, તમે લગભગ છેલ્લા અઠવાડિયાથી કટ ઓફ પાછળ પડ્યા છો, મને કોઈ દુઃખ નહીં. પણ હું એમ કહું કે જે માણસો એવું કહે છે કે મારે 130+ માર્ક્સ આવ્યા, એના કટ ઓફ ના લેક્ચર ની જરૂર હતી? અને હતી કટ ઓફ ના લેક્ચર ની જરૂર? 2 માં ડીવી કરાવે પણ હાજર ન થાય. એકવાર બેન ડીવી કરાવી લે ને, પૂનમ બેન, એટલે 2K ગણામ ગણાઈ ગયો. રિઝલ્ટમાં નામ આવશે એનું, હાજર થઈ જાય ને તો બી. પછી પછી વેઇટિંગ ખુલે ને. એટલે મૂળ કહેવાનો મતલબ 100 ની જગ્યાએ 135%
ગયો, 200% લોકોને ના થયું. એકવાર ડીવી જ ના કરાવે ને, તો કેવું વેઇટિંગમાં છેલ્લું નામ બી એકવાર મારું આવી ગયું ને, સમજો પહેલા રાઉન્ડનું કટ ઓફ ધારો કે 2K જણાનું કટ ઓફ ધારો કે ખુલ્લી 100, સમજો પૂનમબેન, જનરલ મેલનું કટ ઓફ ધારો કે 100 ખુલી, બરાબર. હવે ડીવી ધારો કે બધા કરાવે, તો ટોપના જે સારા સારા માર્ક્સ વાળા હશે એ લોકો પાસ થવાના. ધારો કે અટક્યું કટ ઓફ 112 અને વેઇટિંગ ગયું 108 સુધી, સમજો. તો 112 વાળો પાસ થઈ ગયો, 108 વાળો રાહ જોઈ રહ્યો છે, 108 વાળો રાહ જોઈ રહ્યો છે વેઇટિંગમાં, કે કોઈ ઇરિગેશનમાં જાય છે, કોઈ પ્લાનિંગ આસિસ્ટન્ટમાં, કોઈ પેલામાં. 108 સુધી પાસ થઈ જશે એટલી ગેરંટી થઈ જશે. પણ ધારો કે બધાએ ડીવી ના કરાયું હોત, તો આ વસ્તુ ગઈ હોત 110 સુધી, આ વસ્તુ ગઈ હોત 106 સુધી, આને બી તો મોકો મળતો ને. એટલે મેઇન ખેલ ડીવી નો છે, ડીવી ના કરાવવું પડે. વિવો 124 એસીબીસી આવી જશે. એટલે હું એમ કહું 130+ માર્ક્સ જ લાવી દીધા હોય મેં, તો મારે આ વર્ક આસિસ્ટન્ટ, પેલી ગઈ એ વર્ક આસિસ્ટન્ટ, ડીવી કરાવીને જોબ ના લે તો બીજાને ચાન્સ મળે ના મળે, વેઇટિંગ ના ખુલે. એટલે ચાન્સ મળે ખરી, વેઇટિંગ ના સ્વરૂપમાં મળે. એ તો નકરે વેઇટિંગ વાળા લાગવાના જ છે, ગેરંટી જ છે. ડીવી કરાવીને આ વિડ્રો વાળી સિસ્ટમ કેવી છે કે ઈ ઠીક આવશે, એ આવશે ત્યારે. એકવાર ડીવી કરાવ્યું એટલે સમજો ને એની નિયતમાં ખોટ, એમ મારું માનવું એવું છે. જો પ્રમોશન નું નહીં ખબર યાર મને, વર્ક આસિસ્ટન્ટ નું, બરોબર. હું પેરેન્ટ ડિપાર્ટમેન્ટમાં જવાનું કહીશ. ઓકે. હવે તમને નહીં થતું કે જો ડબલ એ ની એક્ઝામ મારે ગમે ત્યારે લે, બરોબર, ચાલે જ છે. તમને દેખાય કંઈક ને કંઈક હલચલ આવે, નો ડાઉટ પેલા રાજાણી સાહેબ જાય કે તમારામાંથી લોકો આંદોલન કરવા જાય, પૂછવા જાય, લેશે ખરી એ તમને ખબર હે. સિલેબસ મેં એમસી નો જોયો ગઈકાલે, મેં કીધું આખો સિલેબસ સમજાવું. ઓલમોસ્ટ 80 થી 85% સિલેબસ કોપી પેસ્ટ જ છે કે નહીં? એએમસી અને ડબલ નો સિલેબસ 80-85% તો સેમ છે. જોયો હશે તમારામાંથી ઘણા બધા. અમીબેન પાસ થઈ જશે, છે 80-85% કોમન. એટલે સિલેબસ ડિસ્કસ કરવાનો તો કોઈ મિનિંગ રહેતો નથી. હર્ષ, હું તને પર્સનલમાં અલગથી ગાળો દઈશ, કેમ કે બધા વચ્ચે તો મજા ના આવે, સારું ના લાગે ને. હાલા કહું હું એકની એક વસ્તુ, -10 નો સ્કોપ છે, પણ થોડું આમાં તમે હે નામ કરીને ભેરવી દો અમને ખબર. હવે ધારો કે હર્ષે પૂછ્યું 107.75, સાહેબ મારું આવી જ જવું જોઈએ, બરોબર, તમે કીધું એ પ્રમાણે -10 ની વાત થઈ. પણ કોઈ જતું જ ના હોય, બધા બધા ડીવી ડબલ ડબલ વાર કરાઈને આયા, બરાબર, તો 108 અટકે. પછી હું એમ ઘસીને તને એમ જ કહી દઉં 107.75, બરોબર, ના 108 જ કટ ઓફ અટકે, તારું 107.75 નહીં એટલે નહીં જ થાય, બરોબર. હવે તને દુખી કરીને ડબલ ની તૈયારી કરવી, બસ મગજને પોઝિટિવ આશા રાખ, બસ એટલું મગજમાં વિચાર લે, આ હાઈએસ્ટ 158 નહીં મારે કેમ નહીં, બસ એ વિચાર નહીં આવતો. મને એમ કે તારે 107.75 હું તને હાલ પાસ કહું કે ફેલ કહું, એનાથી તારે ડબલ ની તૈયારીમાં કોઈ ફેર પડવાનો? કરને માર ભાઈ ડબલ કેમ સમજતો નહીં? તમે એક તો પોતાની આત્માને હું એમ કહું, તમને એવું નહીં થતું 200 માંથી એમ 100 માર્ક્સ લઈને એમ જાતે એવું નહીં થતું ઢાંકણી પાણી લઈને કૂદી મરું? એવું ફીલ નહીં આવતું કે 130-140 માર્ક્સ લાવું એમ? કરો ને યાર બાપુ તૈયારી, હું કામ આખો દિવસ વોટ્સએપ મચડ મચડ કરો? તમને ખબર છે કે 158 લઈને આવ્યો, એમાં કોઈ એવું અલગ તો મગજ તો છે નહીં, એટલે ડબલ ગમે ત્યારે લઈ લેશે યાર, હું સાચું કહું છું, આમનો ભરોસો ના કરશો. આ લોકો રોજ કંઈક ને કંઈક હલચલ કરે છે, અંદર સરકારમાં તૈયારીઓ ચાલુ જ છે. હવે તો વેકેન્સી વધી ગઈ અને વેઇટિંગ એ નહીં. સાચું કહું, વર્ક આસિસ્ટન્ટમાં નહીં દુઃખ થાય એટલું, પણ ડબલ એમ ના લાગ્યા ને તો જબરદસ્ત પસ્તાશો. એનું કારણ હે તમારામાંથી જ લગભગ 80-85% ભાઈઓ બહેનો લાગશે ને અંદર, એટલે જીવ બળીને રાખ થઈ જશે. પેલો 50,000 પગાર હશે ને, તમારો 26,000 પગાર હશે, બરોબર. એની નીચે તમે નું ગિલ્ટી ફીલ કરશો, એની નીચે જોબ કરવાની આવશે ને, હાલ એક જ ભેગી તૈયારી કરી રહ્યા છો, પછી નીચે જોબ કરવાની આવશે ને, કરવી જ પડશે. ચલો એ તો કરમના જે હશે એ તો કરે છે, કોઈ છૂટકો નહીં. પણ હાલ
108, 110, 115 માર્ક્સ હોય ને તો અંદરથી જાતે દુઃખ વ્યક્ત કરો, ખુશી મનાવવાની જરૂર નહીં. પહેલું ડબલ માં મારે હજી માર્ક્સ લાવવા પડશે. ડબલ માં જૂના વર્ક આસિસ્ટન્ટ બધા માથું મારવા આવશે. એસએમસી માં લાગે એ માથું મારવા આવશે. અમુક એએમસી માં લાગે એ માથું મારવા આવશે. મારે ભાઈ આ કટ ઓફ કરતા 10 થી 15 માર્ક્સ મિનિમમ પ્લસ જશે. ત્યાં કટ ઓફ હશે 125, 130 મિનિમમ કટ ઓફ હશે એટલું. અને વર્ક આસિસ્ટન્ટમાં જ ખુશ રહેવું હોય ને તો 25,000 નો પગાર તો બારે મળી જશે સાઇટ ઉપર. એવું નહીં કહેતો, નો ડાઉટ ગવર્મેન્ટ જોબ છે, સારી જ છે, હાઈક બાઈક બધું સરકારી નિયમો પ્રમાણે મળે, સારી વસ્તુ, હું ના નહીં પાડતો. પણ મને વર્ક આસિસ્ટન્ટમાં એક ટકોય રસ નહીં. કોમ્પિટિશન બહુ વધારે નથી. તમારે થોડાક તમારા માર્ક્સ હાઈક કરવાના છે, 130 સુધી પહોંચાડવાના છે ગમે તેમ કરી. અને એના માટે તમને ખબર છે તમારે બહુ તૈયારીમાં ફેરફાર નહીં કરવાના. આનું વાત છે ભાઈ, એક બાજુ એએમસી અને એક બાજુ એએમસી માં કેટલી જગ્યાઓ હોય? 350 ને કેટલી? 474. માર ભાઈ મને એમ કહો, આટલી વેકેન્સી આને મળી હોય ડીવાય અશોક તલાટીને, કેટલું કટ ઓફ જાય? 450 એ આ બાજુ અને 1000 આ બાજુ, 1500 વેકેન્સી, કેટલું કટ ઓફ જાય મને એમ કહો? આ તલાટી વાળાની એક્ઝામ હોય તો 100 માંથી 75 કટ ઓફ જાય કે ના જાય? જે ડિગ્રી વાળા છે જો આ ફાટી, સ્ટાર્ટિંગમાં જ ફાટી. આમ દોડવાનું જ નહીં. આને એવું છે કે ના આપણે દોડવાનું જ થતું નહીં, આપણે બેહો કરે. પહેલથી જ આપણે મગજમાં વિચાર લીધું હોય માં ભાઈ, જે ડિગ્રી વાળો હશે બરોબર, એના કરતા તે તારો ડિગ્રી વાળાનું ક્લાસ 2 નું મટીરિયલ એને 2 વાર પતશે. તું તારું મટીરિયલ ક્લાસ 3 વાળું 5 વાર પતાવી શકીશ ને? અને નાના ક્વેશ્ચન તો આપણે બાદશાહ હો. હું શું કહું, નાના ક્વેશ્ચન તો આપણે બાદશાહ હો. એ લોકો દાખલામાં માહિર હશે, હું ના નહીં પાડતો, પણ વન લાઇનર ક્વેશ્ચન આવે એમ ઉડતા જ ક્વેશ્ચન નો આન્સર નહીં આપી દેતા. જયદીપ, ડબલ પંચાયત 125 પ્લસ વાળાના ચાન્સ કેટલા? ડબલ પંચાયત કઈ? એ નહીં ખબર, એનું નહીં જોયું મેં. એનું કટ ઓફ નું નહીં જોયું યાર. દિવ્યાબેન, ડબલ માં 130 થી 105. બોયઝ માટે હું એમ કહું, સેફ સ્કોર 140 લઈને તૈયારી કરો, અને ગર્લ્સ ની અંદર સેફ સ્કોર 120 થી 125 લઈને તૈયારી કરો તો મજા આવશે. બાકી વર્ક આસિસ્ટન્ટમાં એટલું બધું ખુશ થઈ જવાની જરૂર નહીં. આ કટ ઓફ ફાઇનલ છે અને સેમ સિલેબસ મળી ગયો ખરેખર એમસી માં, ધન્ય હે. તો એ ના પહોંચી વળાય ને તો મૂકી દેજો તૈયારી, ઇજ્જત થી કહું. એટલે હાલ જ્યાં બી જોબ કરતા હોય ના કરતા હોય, એવું વિચારીને તૈયારી કરો કે ડબલ 1.5 મહિનામાં આવશે બરોબર, એટલે આ માર્ચ પૂરો થઈ ગયો, એપ્રિલ, એટલે મિડ મે વિચારીને તૈયારી કરવામાં પાછળ લાગી જાઓ. કશુંય બાકી રહેવું જોઈએ નહીં બરોબર. આ વગર કામના મેસેજ ગણો કે જે ગણો એ બધું સાઈડમાં મૂકી મટીરિયલ એટલી બધી વાર ઘસી નાખો. અતુલ, યુવા, બેમાં તકલીફ પડતી હોય તો એક વાયસીટી એડ કરી લો બરોબર. મેથ્સ રીઝનિંગમાં હજી 60 માંથી 40 સુધી પહોંચાડવું હોય તો નીરજ ભરવાડ ગણો કે બીજી કોઈ બુક માર્કેટમાં મળતી હોય તો એની બુક એડ કરી 40 થી 50, 50 થી 55 સુધી. લોકો 58 લાવે માર્ક્સ બરોબર. બરોબર, ટેકનિકલમાં 5 ના માર્ક્સ વધતા ના હોય તો મેથ્સમાં વધારવાનું ટ્રાય કરો. એટલા બધા ક્વેશ્ચન સોલ્વ કરી નાખો કે એ દિવસના 210 ક્વેશ્ચન એમ તમને એવું લાગે ઓ પપ્પુ છે આ તો. પ્રાઇવેટ જોબ મૂકી શકાય બંનેમાં, 120 પ્લસ છે, મૂકી દે જીતું. નહીં આવે ને તો પગાર હું આલીશ વર્ક આસિસ્ટન્ટ નો તો. ના, વર્ક આસિસ્ટન્ટ ના, પ્રાઇવેટ જોબ નો આપીશ બરોબર. ઓકે. યાદ આવ્યું લે બરોબર ને, વર્ક આસિસ્ટન્ટમાં તો હાડું 5 વર્ષ પછી આ તો કે સાહેબ 50 થઈ ગયો કે એમ. પંચાયત ડબલ વાળું નહીં જોયું પૂનમબેન, એકવાર મોકલી આલજો ને મને. કેટલી હું ભૂલી ગયો યાર, સાચું કહું ને, હાલ હું થોડોક એમ સાઈડ લાઈન થઈ ગયો. મને એકવાર વેકેન્સી મોકલી આલજે, હું લોકોના માર્ક્સ પૂછીને કહી દઈશ. 15-20 જણાના માર્ક્સ પૂછીને પછી કહી દઈશ બસ. કટ ઓફ લેવાઈ ગયું એમ તો હું પબ્લિક લોડ દે.
વારો આવી જાય હો. કટ ઓફ લેવાઈ ગયું ને એનું. હવે મને એમ કહો કેટલા કલાક કરશો તૈયારી? આ મૂકો કટ ઓફ ના સાઈડમાં. કટ ઓફ જોઈને ખુશ ના થતા, હજી અમુક લોકોને 120 માર્ક્સ થતા હશે જનરલ મેલમાં. એટલે હે ને હરખી ચા પીશે, ખુશ થશે, એન્જોય કરશે આજનો દિવસ. મારે પાર્ટી ટાઈમ હાલ નહીં. હાલ પાર્ટી ટાઈમ નહીં. હું હુસેન બોલ્ટ હું. દોડવામાં માહેર હું. 100 મીટરની જીતી ગયો હું. તો 200 મીટરમાં કેમ બધાને ના હરાવું? 400 મીટરમાં કેમ ના હરાવું? એક ગોલ્ડ ઘેર લઈને જવું એમ કરતા મારે 4 ગોલ્ડ લઈને ઘેર ના જવા જોઈએ? એકનું એક જ કરવાનું હતું, એકનું એક જ દોડવાનું હતું, સેમ ગ્રાઉન્ડ ઉપર દોડવાનું હતું. બરાબર. સેમ ગ્રાઉન્ડ ઉપર દોડવાનું હતું, ત્યાં જ દોડવાનું હતું. તો 26 માંથી 50,000 પગાર થાય. હા હા હા. 26,000માં શું થાય? ઘરે દૂધ શાક ખાવા મળે, ભાડે રહેવા મળે, એ બધું થાય. 50,000 પગારમાં અને એક 26,000 વાળું વર્ક આસિસ્ટન્ટ બૈરું ગોતી લઉં, એટલે બેનો ભેગો થઈને એપ્રોક્સ 80,000 પગાર થાય ને. તો આરામથી એક ટાટા ટિગોર કે ટાટા ટિયાગો લઈ, બરોબર, એક લોન ઉપર 2 BHK લઈ આરામથી જીવન નીકળવું હોય ને તો નીકળે. 30,000 નો હપ્તો રાખું ને તો એમ પરફેક્ટ ગણતરી બેસે. બરોબર. ગાંધીનગર રહેવું હોય ને તો એ 30,000 નો હપ્તો બે જણા વચ્ચે રાખી, 2 BHK પોતાનું ઘર, બરોબર, એક 8,000 ના હપ્તા વાળી ગાડી, બરોબર, ટાટા ટિયાગો ટાટા ટિગોર લઈ બે જણા જન્નત થી રહીએ કે. 25,000 પગાર મારો હોય ને 25,000 પગારમાં જરૂરી નહીં કે 25,000 વાળી મળે ખરી. તો શું થાય 25,000 પગારમાં? 8 જણા ભાઈબંધો જોડે જે પેલી હોસ્ટેલમાં રહેતો હતો એ રીતે સેક્ટર 3 માં સેક્ટર 6માં રૂમ ગોતવાનો. એટલે બધાને 3-3 હજાર ભાડું ભાગે આવે. બરોબર. 3,000 બીજા 5,000 ખાવાના, 8,000, અને બીજો 5,000 ખર્ચો, 13-14 હજાર વપરાઈ જાય. 12,000 બાપાને મોકલી દેવાના. બરોબર. બૈરું મળે નહીં. પોતાના સમાજની બુકલેટ હોય એમાં નામ આપે રાખવાનું. બરોબર. સાદી.com ઉપર એકાઉન્ટ બનાવી રાખવાનું. મળે તો ઠીક. બરોબર. ના મળે તો જય માતાજી. બરોબર. બરાબર ને? કમ્પ્લીટ વસ્તુ કીધી ને. 25માં તો આવું જ થાય, મારું માનવું એવું છે. 8મા પગાર પંચમાં 50 થશે વર્ક આસિસ્ટન્ટમાં. આવી આશાઓ રાખવા વાળા જ ખરેખર જીવનમાં ધન્ય છે. ધન્ય છે બાપુ તને. 8મા પગાર પંચની રાહ જો તું તારા આરામથી. એક કામ કર, 8મા પગાર પંચની રાહ જો, પછી તૈયારી ચાલુ કર. એટલે પગાર વધારે દેખાશે ને તો મોટિવેશન સારું મળશે. હાલ 26,000માં મોટિવેશન નહીં આવતું, સાંભળ. તને 50માં મોટિવેશન આવશે તો એક કામ કર, રાહ જો. લગભગ 28 સુધી આવી જશે 8મો પગાર પંચ. હારા મારું હેલો, એક તો ડીવી માં ઓછો થયો. આ રીતે ઓછા થાય તોય સારું, આપડે કઈ વાંધો નહીં. એટલે આઈફોન બૈરું છે પણ એને સાચવવા માટે પગાર તો જોઈશે ને. કે નહીં જોઈએ? બરોબર ને? હવે પછી કેવા દિવસો આવશે ખબર? ધુરંધર મૂવી રિલીઝ થયું ને, આપણે હાલ નહીં, આપણે એક કામ કરો, ઓટીટી ઉપર આવી જાય ને ત્યાં જોઈ લઈશું. 500 ને 500 કે આપણે બે જણા છીએ કે 1,000 બગાડવા ના જોઈએ કે. એવી ગણતરીઓ મારવી પડશે. એના માટે જ બધા જોબ પાછળ. બૈરું તો એક એક્ઝામ્પલ હે. બાકી યાર બાપાની આંખમાં ખુશી, પોતાની આંખમાં ખુશી, મેટર એ જ કરે છે. આ તો વાત હે ખાલી. એક કેવું કે પેલું લાઈફ સ્ટાઇલ ગણો કે જીવન ગણો, મતલબ એક સર્વાઈવ કરવાની વાત હે કે કેટલા માણસ સર્વાઈવ કરીએ કે. કરવામાં તો છેલ્લે 25,000 શું માણસ 10,000 આવશે, એ સર્વાઈવ તો કરવાનો જ છે. હું નાની પાડતો. બરાબર. 10,000માં માણસ સર્વાઈવ તો કરવાનો જ છે, પણ યાર એક લાઈફ સ્ટાઇલ, લાઈફ સ્ટાન્ડર્ડ જેવું કશું હોય કે ના હોય? એ મેન્ટેન કરવા હું એવું નહીં કહેતો કે માણસો બહુ પૈસા કમાઈ લેવા જોઈએ જીવનમાં. એ ડેફિનેશનની વાત નહીં. એક લાઈફ સ્ટાન્ડર્ડ જેવી વસ્તુ હોય. અને એક સંતોષ જેવી વસ્તુ હોય. બરાબર. મને 25,000 મળતો હોય ને સેમ ટુ સેમ તૈયારી કરવાની હોય, થોડુંક ડેડિકેશન હજી આપવાનું હોય, થોડીક મહેનત હજી વધારે કરવાની હોય, 50,000 મને ખબર જ છે કે મારી સામે પડ્યા હોય તો હું નહીં લઉં. વાત એવી છે. અને તમને ખબર જ છે કે આ 1.5, 2, 3 મહિના ગમે ત્યારે આવશે. આજીવન અફસોસ રહે એના કરતા ઘસી લેવું જોઈએ.
પછી ભલે ને 2 કલાક વધારે ઊંઘી લઈશ. 8 વાગે ઉઠવું એની જગ્યાએ 10 વાગે ઉઠીશ, જ્યારે જોબ લાગી જશે ત્યારે. પણ હાલ મારે રાતના 12 વાગે ઊંઘું છું એની જગ્યાએ 2 વાગતા હોય તો મારે ટ્રાય કરવો જોઈએ. સ્મિથ, શું કીધું? મને ડબલ એમ રસ છે ને મને એ રસ છે કે ડબલ એમાં 1000 વેકેન્સીમાંથી મારા પોતાના 800 છોકરા હોય. એટલે પછી હું નોકરી મૂકી દઈશ, બધા જોડે 1000 1000 રૂપિયા લઈશ, બરોબર, અને પછી મફત ક્લાસ ચલાવીશ આજીવન. બરોબર ને? બરોબર ને ટાર્ગેટ? દર મહિને 1000 આલવાના, બરોબર ને? 50,000 માંથી. આ ડન કીધું ને. સાગર, તને ખબર પાર્ટી આલવાના 1000 હોતા નહીં. ચલો બાપુ, હું કહું, તૈયારી પાછળ પડો યાર. ઇજ્જત થી કહું, 10 કલાક આપતા હોય તો 12 આપો, 12 આપતા હોય તો 14 આપો. પ્લાન એ કરો કે ગમે તેમ કરી અને વર્ક ડબલ એ ની અંદર 140 નો ટાર્ગેટ લઈને તૈયારી કરો. વર્ક આસિસ્ટન્ટને સાઈડમાં મૂકી દો. 80 માર્ક્સ થતા હોય તો બહુ દુઃખ વ્યક્ત કરી વધારે તૈયારી કરો. 130 થતા હોય તો હજી કઈ રીતના 10 15 20 માર્ક્સ ખેંચી શકું છું એની તૈયારી કરો. આ વર્ક આસિસ્ટન્ટમાં તો અમુક લિમિટેશન હતી થોડીક, જીએસ વાળી ને એ બધી. આપણા વાળામાં તો કોઈ લિમિટેશન છે જ નહીં, બધું આપણું જ છે 210 માર્ક્સ નું. એટલે ગમે તે હિસાબે, બરાબર, 210 માંથી 130 140 માર્ક્સ લાવવાનો ટ્રાય કરો. બરાબર, પાછળ પડી જાઓ હાથ ધોઈને. અને કટઓફ આ છે, હવે કટઓફ ને છોડો સાઈડમાં અને કરો તૈયારી. પેપર લેવલ વાળું હશે કે નહીં હોય, જે બી પેપર આવે, હેલું આવે અઘરું આવે, બધા માટે હરખું જ આવવાનું. સમજી લો ને, આ 2 3 એક્ઝામ ગઈ એ પ્રમાણે કટઓફ એનું 130 જનરલ નું જાય અને ગર્લ્સ નું 115 જાય. આની આ એક્ઝામ નું પેપર મેં ડબલ એમાં મૂક્યું હોત ને તોની વાત કરું છું. બરોબર? કેમ? વેકેન્સી સેમ આટલી ને આટલી, પબ્લિક છે, ઓલરેડી લાગી કે એ બી આવશે. રિવિઝન કરાવું, પાછું ચાલુ કરો. વર્ક આસિસ્ટન્ટમાં તમને ફાયદો થયો ને, ડબલ એમાં બી કરી દઈશું, ચિંતા ના કરો. પણ તમે તમારું શેડ્યુલ પકડી રાખો, એને ના મૂકશો. ઓકે, ઠીક છે. દિવ્યાબેન, કરું ઉતાવળે ચાલુ. કહું ને, વર્ક આસિસ્ટન્ટમાં દગો નહીં આપ્યો, બનતા સુધી પ્રયાસ કર્યો. આપણે 50 60% તો ટ્રાય કર્યો, તો લગભગ પહોંચી વળ્યા હતા. વર્ક આસિસ્ટન્ટ સિલેબસ તુષાર સાહેબે બહુ જબરદસ્ત મહેનત કરી. પ્રયાસ કરશું કે આમાં બી સેમ ટુ સેમ એ રીતે બધું પતાવી દઈશું. ઓકે, હા હાલ્યા સ્મિત. ચલો, હાલ જ હવે નાઈ ધોઈને પાછા હુઈ ના જતા. અમુક ગેરંટી સાથે હુઈ જશો કે ચલો હા 26,000 આયા. હા હા આરતીબેન, અને ટેસ્ટ બી તમને ઢગલો મળી ગયા છે ઓલરેડી, પેલામાં મૂકેલા છે. ક્વેશ્ચન ની કમી નહીં, કમી હે ડેડિકેશન ની, મોટિવેશન ની. બરાબર? જ્યારે મોટિવેશન ઢીલું પડે ને તો કોઈક લેબર કામ કરતો હોય ને ત્યાં જઈને 10 બ્રિક ઉપાડીને ત્રીજા માળે મૂકી આવવાની. બરાબર? બપોરના 2 વાગે જેને મોટિવેશન ની જરીક બી કમી લાગે, 10 બ્રેક લેવાની, ત્રીજા માળે મૂકી આવવાની બપોરના 2 વાગે, એટલે આપોઆપ મોટિવેશન આવી જશે. હજી મોટિવેશન ની કમી લાગે ને, હજી મોટિવેશન ની કમી લાગે ને તો અમદાવાદ જવાનું, અર્બન ચોકમાં જવાનું, કે મતલબ સિંધુ ભવન રોડ ઉપર જવાનું, ઘડી કલાક 2 કલાક બેસવાનું, મોટિવેશન આવી જશે. બરાબર? ચલો, જય માતાજી. દિવ્યાબેન, તૈયારી કઈ રીતના કરાય ને, જો ફેક્ટ વસ્તુ, મટીરિયલ, જો વારંવાર જો રિવિઝન તમારું બધાનું શેડ્યુલ પોતપોતાનું હોય, મેં 1000 વાર કીધેલું છે. મટીરિયલ, અતુલ, યુવક, આ કમ્પલસરી. જો એકાદ બુક એડ કરવી હોય તો પહેલા આ કરો, આ બંને કરેલી હોય તો આ કરો. સવારે સોમ કરી રહ્યો છું, સાંજે બીએમ કરો. મટીરિયલ અતુલ, મટીરિયલ અતુલ, મટીરિયલ અતુલ, મટીરિયલ અતુલ, 5 દિવસ થયા. મટીરિયલ અતુલ, મટીરિયલ અતુલ, મટીરિયલ અતુલ, 4 દિવસ થયા. બરોબર? સાંજે એસે ચાલુ કર્યું, સાંજે બીસી ચાલુ કર્યું. મટીરિયલ અતુલ, મટીરિયલ અતુલ, મટીરિયલ અતુલ, મટીરિયલ અતુલ, મટીરિયલ અતુલ, મટીરિયલ અતુલ. બરોબર? આરસીસી ચાલુ કર્યું, એન્વાયરમેન્ટ ચાલુ કર્યું. આ રીતે ચાલી રહ્યું છે. ધારો કે 1 મહિનામાં પતી ગયું. બરોબર? બીજા મહિને કરી રહ્યો છું સોમ બીએમ, પાછું મહિના પછી મટીરિયલ યુવા, મટીરિયલ યુવા, મટીરિયલ યુવા, મટીરિયલ યુવા. હવે તો અમુકને સ્પીડ વધારે આવી ગઈ હશે. બરોબર? આ રીતે રિવિઝન થઈ શકે. ઓકે, હા નિખિલ, જોવું યાર. પીવાયક્યુ કરીએ. જો મેં શું કીધું, ઓનલી પીવાયક્યુ કરો કે યુવા કરો કે મટીરિયલ કરો, મને કોઈ વાંધો નથી. એક બુક થી બી માણસ ફર્સ્ટ રેન્ક લાવી જ શકે છે. બરોબર? પણ જે કરો એ બેસ્ટ કરજો.
અને એવું લાગે કે હવે હું આટલું ઘડાઈ ગયો છે, આ બધું મને ગોખાઈ ગયું છે, તો નવી બુક એડ કરવી હોય તો કરી શકાય. ડબલ પંચાયત નું જે રિઝલ્ટ નો ખ્યાલ નહીં, આ બધા રિઝલ્ટ ક્યાં અટકી ગયા છે. એ રિઝલ્ટ ની આશા છોડીને તૈયારીમાં ઇન્ટરેસ્ટ લે યાર, નહીં યાર રિઝલ્ટ નહીં, ખ્યાલ નહીં સાચું. ઓકે, કરાવ રિવિઝન ચાલુ, બરાબર. ચલો, જય માતાજી. જયેશ ગોઠવાઈ જશે. અને જે ઇન્ટરવ્યુ ની તૈયારી વાળા હોય ને તમારા માંથી, ખાલી એટલું ધ્યાન રાખજો, આરએમબી એપ્રોક્સ મે મિડમાં આવી શકે, અને ઇરિગેશન જૂન મિડમાં ઇન્ટરવ્યુ આવી શકે. ઓકે, ચલો, જય માતાજી.